અલ્યા હું શું કહું પણ એક પ્રોબ્લેમ એવી છે કે ભૂલથી હિન્દીની જગ્યાએ તેલુગુ થઈ ગયું છે. તમે જુઓ અંદર ધ્યાનથી. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત. સ્વાગત છે તમારા બધાનું આપણા ચિડિયાઘરની અંદર. અને સવારની અંદર નાસ્તો તૈયાર થઈ રહ્યો છે, તો આપણે પહેલાં નાસ્તો ગ્રહણ કરી લઈએ. દિયાબત્તી થઈ ગઈ છે, વહેલા ઉઠી ગયા છે, બાકીના મેમ્બર સ્કૂલમાં જતા રહ્યા છે અને ખાલી નાસ્તો આપણો બાકી છે, તો નાસ્તો કરી લઈએ. તો ભાઈ જુઓ, આ નારી તું નારાયણી એને જેવું કામ છે. એક બાજુ એને ખવડાવવાનું અને બીજી બાજુ હા રસોઈ. એમ નાસ્તો રસોઈ નહીં, નાસ્તો. બરાબર. એટલે એક બાજુ નાસ્તો બનાવતું જવાનું અને એક બાજુ ગુંડાને ખવડાવતું જવાનું. એવું એનું એવું કેવું છે કે મમ્મી ખવડાવે. તો ભાઈ જુઓ, હા પડી ગયો. ખાતો નહીં તો પડી જાય છે. શું એટલે બધામાં એટલે આવી જ જાય છે તારે? હા તો ભાઈ સવારમાં બની રહ્યા છે નાસ્તા માટે ગરમા ગરમ પુલ્લા. બરાબર. જો એ હે બોલો જે પાછું અરે રે 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 હસેદાર. લેવડો આપણે નાસ્તો કરી લઈએ. કોણ છે તારી કાવ્ય? ના એના તો ચા નહીં પીવડાવવાની બકા. તાર દીદી છે? કોની દીદી છે? એ તો તને મારે છે. તને નથી મારતી? જુઠ્ઠું બોલે છે. એ તો તને બહુ મારે છે. કાવ્યા ચા હું પીજો. હું પીજો ને એટલે ચાલી રહી એની. લો તારી કાવ્ય ચા હું લઈ લઉં. કાવ્યા ના હું લઈ લઉં તારી કાવ્ય ચા. ના ભાઈ ના. કાવે ભલે તારે પણ ચા તો અમારી છે ને. જે જલ્દી ના પીવો. તો ભાઈ આ કાવ્યાને ચા કોઈને આપવા દેતો નથી અને કાવ્યા ચા પીતી નથી. એટલે કાવ્ય ચા ચા અમે લઈ લેવાના છીએ. અને ચા આજે ચા વહેલી છે કારણ કે હા 10 વાગ્યા સુધી ઊંઘી જશે. બરાબર. ચા ને મમરા ખવાઈ રહ્યા છે. આજે બધું વહેલું પતી ગયું છે. એવું છે. ઓકે. એટલે ઊંઘું ચલાવવા પડી. હા હજુ આવ્યું છે પ્રેશર. ઓકે. તો અત્યારે તો ભાઈ સાંજે જવાનું છે મૂવી જોવા માટે પુષ્પા. એટલે બધા વહેલા બધું કામ પતાવવા આજે ઊંઘ્યા નથી. અને પણ એમાં થયું છે એવું કે પિક્ચર જ જોવાનું છે, ડાયલોગ તો ખબર નહીં પડે. બસ તો એવું કારણ કે છે ને હિન્દી અને તેલુગુ બે હતી. આમને કીધું નહીં હજી મેં. તેલુગુ સિલેક્ટ થઈ ગઈ છે ભૂલથી. મેં હાલ જ જોયો હવે. તો ગાઈઝ વિચારો કે મૂવી તેલુગુ સિલેક્ટ થઈ જાવ કેવી હાલત થવાની આ બધાની જોવા જવાના. હમણાં આવી એટલે કહું તેલુગુ થઈ જાય. શું કરીશું? કેન્સલ કરવી છે? શું કરવું છે? તો જોઈએ તને જે થાય કરું. તો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છે સોના ચાંદીની દુકાનના ત્યાં. પૈસા વધી ગયા છે સાહેબના, એટલે વેચવા નીકળ્યા છે. ફૂટ્યા એટલે બંગડીઓ વેચવા નીકળ્યા. ભાવ વધ્યો છે ને એટલે 910 એટલે બીજું ખરીદી લઈશું. પણ અત્યારે વેચી જ દેવું છે. જોઈએ કેટલો ભાવ ગયા છે. તો ગાઈઝ આવી ગયા છે ઘરે સોના ચાંદીની દુકાનમાંથી. તો અને જો આખા ઘરમાં ધેમાડા હો ગયા છે. આખા ઘરમાં ધેમાડો થઈ ગયો. આ બેસી ગઈ છે જમવા ખાવા. ભૂખ લાગી છે? હતું તારે ખાવું નથી? મસ્તી જજો. ઢેબડું છે, દહીં છે, સોસ છે. એને ભૂખ નથી લાગતી? લાગે છે. કેમ ના લાગે? તો ગાઈઝ જો ઘરમાં ધેમાડો આખો થઈ ગયો છે. મોટા આ દરવાજો ખુલ્લો, આ બારું ખુલ્લું, દરવાજું ખુલ્લું. પણ સી ખબર આ કઈ ભાતની રસોઈ કરે છે. આખા ઘરમાં ધેમાડા હો ગયા. હમારા ઘરમાં ધુમાડા હો ગયા. શું થાય? બોડી તાર તો અમને કાચા જ ખવડાવે છે ને. કાચા ઉતારવાની વાતો કરે છે તું.
ખાવાનું તો ભાઈ મસ્ત મજાના આજે ઢેબડા છે અને શું છે પેલી આપણી આઈટમ ક્યાં ગઈ તારે? તો એ મસ્ત મજાની આજે અમારી ઢેબડા અને દહીં તીખારી છે. તો મજા આવી જશે ઢેબડા અને દહીં તીખારી ખાની. તો ચલો. તો ગાઈઝ આ બધી જે છે ને ઉતાવળ જે થઈ રહી છે ને એ પુષ્પાની થઈ રહી છે કે અમને પુષ્પા નાહી ના જવી જોઈએ કોઈ જગ્યાએ એમ. હા પણ તું નહીં મેળ પડે, તારો મેળ નહીં પડે. તો ભાઈ આ બધી તૈયારી પુષ્પાની થઈ રહી છે એટલે પુષ્પાને મળવા જવાનું છે. એટલે પુષ્પાને મળવા જવાનું છે એટલે આ લોકોએ વહેલું વહેલું કરી દીધું છે. અડાલજ જવાનું છે. અમારા સિટીમાં આવી છે અને સિટીની બોર્ડર ઉપર આવી છે પણ અમે મોસ્ટલી સિટીની બોર્ડર ઉપર જ જઈએ છીએ જોવા માટે. એટલે જઈશું અડાલજ. અડાલજ પુષ્પાને જોતા આવીશું. તારે મેળ નહીં પડે બોલ આવવાનો. તમે બધા ઘેર રહેશો ને? ઓકે. તમે તમિલ. ચલો ગાઈઝ ફાઇનલી ડિમાન્ડ પછી જઈ રહ્યા છે પુષ્પા જોવા માટે. એક લોટ ઊભો થઈ ગયો છે અને બીજા લોટની રાહ જોઈ રહી છે. હા હા મને મેસેજ તો એવા જ મળ્યા છે કે એવું જ થવાનું છે એમ. કારણ કે જે હોબાળો કર્યો છે ને કે હાવ હાવ એ પ્રમાણે કે બે જણા એવું કીધું પછી ખબર નહીં. અને 7મા માળે ગઈ છે. જોઈએ હવે શું થાય છે. તો ભાઈ બીજો લોટ આવી ગયો છે. ચલો ભાઈ. હા અલ્યા હું શું કહું પણ એક પ્રોબ્લેમ એવી છે કે ભૂલથી હિન્દીની જગ્યાએ તેલુગુ થઈ ગયું છે. તમે જુઓ અંદર ધ્યાનથી. તેલુગુ લેંગ્વેજ થઈ ગઈ છે. બે હતી હિન્દી અને તેલુગુ પુષ્પામાં. તો તેલુગુ થઈ ગયું છે ખરેખર. એટલે મેં એ જ કીધું. હું કીધું કશું નહીં હવે થઈ ગયું તો થઈ ગયું. નહીં લખ્યું તમે જુઓ ધ્યાનથી. તો ચલો ભાઈ નીકળી આવો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે એનો આરવલમાં અને એક્સપેક્ટેશન એ હતી ફૂલ ગાડીઓ હશે પણ પાર્કિંગની સુવિધા સારી છે એટલે મેર પડી ગયો છે. હવે જઈએ અંદર ત્યારે ખબર પડે. हाँ झुकेगा नहीं और 5 झुकेगा. ક્યાં છે? તો ભાઈ જો અહીંયા છે ને ઓલ આર બેસ્ટ હીરોઝ એમના ફોટા લગાવેલા છે અને અમારા માટે સેલ્ફી પોઈન્ટ રાખેલો છે અહીંયા. તમારે કોઈ સેલ્ફી લેવાની છે ત્યાં આગળ? મેં તો લઈ લીધી મારી. તો ભાઈ જો અહીંયા આ વસ્તુ એવી હતી કે જેવા એન્ટર થયા નહીં આ લોકો અડધો કલાક વહેલા એટલે જ આવતા હતા કે હા મેં તો પાડી ના લીધું. અમારે એવું હતું ને કે આ લોકો અડધો કલાક એટલે જ વહેલા આવ્યા. આ લોકો એટલે જ વહેલા સ્પેશિયલ આવ્યા કે ફોટો શૂટ કરતા ફાવે એમ. ચલો સ્માઈલ. તો ભાઈ એન્ટર થઈ ગયા છે. જૂનામાં જૂનું અમારું મોસ્ટલી અમે અહીંયા જ જોવા આવતા હોઈએ છીએ. અને જો એ ચાલુ અમનું કામકાજ ચાલુ. જો ભાઈ અમારા પ્રોફેસર સાહેબ શ્રી કોલેજમાં આખી કોલેજ થથર એના ઘેર રહે થથરી. હા આંસુ પાડજો ફોટો. એક એક કરીને ગણજો પાછા. જેમ્બે 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 જેમ્બે. તો ભાઈ આવી ગયા છે અને 9 વાગ્યાનો શો છે પણ ટ્રાફિક તો છે જ ઓલરેડી. ઓલ ટાઈમ અમારું ફેવરેટ પ્લેસ એટલે આરવલ્ડ. સાત 8 9 10 11 12 13 14 15 આ બાજુ હા તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે.
તો ગાઈઝ શોટ છૂટી ગયો છે અને બધા ઠંડીના થરતા થરતા ઘરે જવા માટે નીકળી ગયા છે અને અમારો 80% લોટ જતો રહ્યો, 10% 20% અમારો જ બાકી રહ્યો. શોધવો પડશે લોકો કેટલા છે. તો ગાઈઝ ઘરે આવી ગયા છે, હીરો સૂઈ ગયો છે મસ્ત મજાનો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. મળીએ આવતીકાલે.